નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, મોસ્ટ આઈએમપી ચેનલમાં મોસ્ટ આઈએમપી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। 26/9/2024 એકમ કસોટી લેવાની છે વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનના વિષય માટેના 5 અને 11મો પાઠ આ બંને માટે આપણે આ વિડીયોમાં નાનકડો પ્રયાસ કર્યો છે, જેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે લીધેલા છે, જેમાં વિકલ્પો છે અને ખાસ અગત્યના 1 માર્ક્સના પેલા પ્રશ્નો સિંગલ પ્રશ્નો છે। તો આ વિડીયો આપણા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો અને ભારત જળ સંસાધન આ બંને પાઠના પ્રશ્નો આપણે અહીંયા આવરી લીધેલા છે। તે સિવાય આપણી ચેનલ ઉપર અગત્યના પેપરો પણ ટૂંક સમયમાં આપણે મૂકવાના છીએ। તો મિત્રો, સબસ્ક્રાઇબ ચેનલને કરી લો, બેલ આઇકન ન દબાવી હોય તો દબાવી દો અને તમારા મોબાઈલમાં બ્રહ્માસ્ત્ર જે દર વિડીયોમાં હું કહેતો હોઉં છું 2025નો જંગ જીતવા માટે હોવું જોઈએ, જેની અંદર બધા વિષય સમાવેશ કરેલો છે એવું આ એપ્લિકેશન, અને તેમાં વોટ્સઅપ ગ્રુપમાં ખાસ મિત્રો તમે જોડાઈ જજો, જેથી ફટાફટ તમને કંઈ પણ નવું આવે છે સીધું ડાયરેક્ટ તમારા મોબાઈલમાં તમને મળી જાય। ટેસ્ટ અને રિઝલ્ટ વિભાગમાં હજી ઘણા મિત્રો ટેસ્ટ આપવામાં સંકોચ અનુભવે છે, પણ આપણે એને ટેસ્ટ આપવાનો છે। જે મિત્રોને ડાઉનલોડ કરેલું છે એમને ચિંતા ન કરતા, બાકી છે એમને ક્યાંથી ડાઉનલોડ કરવું એની અહીંયા સમજ આપેલી છે કે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને આવું અંગ્રેજીમાં તમારે લખાણ લખી દેવાનું છે, એટલે ફટાફટ તમને આવું એપ્લિકેશન મળી જશે જે તમારું પોતાનું છે। અને આ એપ્લિકેશન તમને 2025નો જંગ જીતવામાં કોઈ રોકી શકવાનું નથી સાહેબ। ચાલો વિકલ્પો લઈ લઈએ। પહેલા 5મા પાઠના વિકલ્પ લઈશું। 5 વિકલ્પો 5મા પાઠના। પહેલો વિકલ્પ છે 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની સુલતાનગંજ બિહારમાંથી મળી આવેલી જે મૂર્તિ છે એ શાની હતી? તામ્રની હતી, લોહની હતી કે સુવર્ણની હતી? તો એનો સાચો જવાબ છે એ તામ્ર મૂર્તિ હતી। ચલો બીજો ક્વેશ્ચન, 7 ટન વજનનો અને 24 ફૂટ ઊંચો દિલ્હીમાં ઉભો કરાવેલ વિજય સ્તંભ, લોહ સ્તંભ રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે। કોણે બનાવડાવ્યો છે ભાઈ? હર્ષવર્ધને, ચંદ્રગુપ્ત બીજાએ કે સમુદ્રગુપ્તે? તો એનો સાચો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાએ। ચલો મહર્ષિ ચરક સંહિતા માટે યોગ્ય છે જોડકું, તો મહર્ષિ સુશ્રુતે શું લખેલું છે? તો સુશ્રુત માટે શું યોગ્ય આવશે દોસ્તો? સુશ્રુત સંહિતા, સુશ્રુત શાસ્ત્ર નહીં અને સુશ્રુત વિદ્યા પણ નહીં। ચાલો ચોથો વિકલ્પ તમારી સ્ક્રીન પર, વૈદક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે કયા ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો? અહીંયા પૂછ્યું છે કે ભાઈ વાઘભટ્ટ સંહિતા, અષ્ટાંગ સંહિતા અને અષ્ટાંગ હૃદય આ ત્રણમાંથી કયો ગ્રંથ લખ્યો છે મિત્રો? તો તેનો જવાબ જે છે ચોથા વિકલ્પનો જવાબ છે સી, અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ લખ્યો હતો વાઘભટ્ટે। ચાલો શૂન્યની શોધ કોણે કરી હતી ભાઈ? તમારો જવાબ શું છે તમે નક્કી કરી લો મનની અંદર, અને હું જવાબ આપું છું। શૂન્યની શોધ કોણે કરી ભાઈ? મેં તો કરી નથી, તમે પણ નથી કરી, તો શૂન્યની શોધ કોણે કરી છે? 5મો વિકલ્પ બી, આર્યભટ્ટે કરી હતી। ચાલો હવે 11મા પાઠના વિકલ્પ લઈએ, જળ સંસાધન ભૂગોળમાંથી। તો છઠ્ઠો વિકલ્પ, ભારતમાં 2જી સદીમાં ખાલી જગ્યા નદીમાંથી ગ્રેન્ડ અનિટ ભવ્ય બંધ નામની નહેરનું નિર્માણ થયું હતું। જુલાઈ 22માં પૂછાઈ ગયેલો છે। કઈ નદી? કૃષ્ણા નદી, કોસી નદી કે કાવેરી નદી? તો છઠ્ઠાનો જે જવાબ છે એ સી આવશે, કાવેરી નદી। સાચો જવાબ છે કાવેરી નદી। ચલો 7મો વિકલ્પ, ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશમાં પૂર્વીય ખાલી જગ્યા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। સાચો જવાબ આવે છે 7મા વિકલ્પનો એ, યમુના નદીમાં નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ચાલો ભાઈ 8મો પ્રશ્ન, ભારતમાં ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો છે? તો વિકલ્પ સાચો લખી દો આમાંથી, કૂવા અને તળાવો, તળાવો અને ટ્યુબવેલ અને કૂવા અને ટ્યુબવેલ। તો 8મામાં સાચો જવાબ આવે છે સી, કૂવા અને ટ્યુબવેલ। તો વિકલ્પમાં પણ આ ચાલે અને ખાલી જગ્યામાં પણ આ પ્રશ્નો પૂછી શકાય। ભાંખડા નંગલ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે? સતલુજ, યમુના અને ગંગા? તો 9માનો જવાબ આવે છે સતલજ ઉપર ભાંખડા નંગલ યોજના છે પંજાબ રાજ્યમાં। પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને ખાલી જગ્યા યોજનાનો લાભ મળે છે? તો જવાબ આવે છે શું સાહેબ? ભાંખડા નાંગલ યોજનાનો લાભ આપવામાં આવે છે। ચલો હવે ખરા ખોટા લઈ લઈએ। ચલો પહેલું પાઠ 5માના છે આ બધા 5એ 5।
સમ્રાટ સમુદ્રગુપ્તે દિલ્હીમાં 7 ટન વજનનો 24 ફૂટ ઊંચો વિજય સ્તંભ બનાવડાવ્યો હતો. ચલો ભાઈ, વાક્ય કેવું છે? ખોટું. ચંદ્રગુપ્ત બીજાએ બનાવ્યો હતો, સમ્રાટ સમુદ્રગુપ્તે બનાવ્યો નહોતો, એટલે વાક્ય ખોટું. મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને આર્યભટ્ટ ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ હતા. ગલત. આર્યભટ્ટ ખગોળ વિદ્યાના પ્રણેતા હતા. તો 3માં આર્યભટ્ટ ગલત સાબિત થાય છે. મહર્ષિ ચરકે ચર સંહિતામાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું હતું. બોલો, સાચું કે ખોટું? નક્કી કરી લો ભાઈ તમે. તો સાચું છે વાક્ય. ચલો ચોથું, શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે. આ વિધાન કેવું સાહેબ? સાચું. અષ્ટાંગ હૃદય ગ્રંથના રચયિતા વાગ્ભટ્ટ વૈદિક શાસ્ત્રના વિદ્વાન છે. વાક્ય કેવું? સાચું. તો આપણા 5 વાક્યો અહીંયા પૂરા થયા. છઠ્ઠું વાક્ય લઈ લઈએ. ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય ગંગા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મોટાભાઈ બોલો, શું જવાબ આવશે વાક્યમાં? સાચો કે ખોટો? જવાબ આવશે ખોટો. કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે ભાઈ? હા, સાચી વાત છે, વાક્ય સાચું. સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 48% ભાગમાં સિંચાઈ થાય છે. બોલો ભાઈ, આનો જવાબ કોમેન્ટ બોક્સમાં તમે મને આપજો. નહીં, આનો જવાબ હું આપી દઉં. 9માનો કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. આ વિધાન ખોટું. 9મું વિધાન કમેન્ટ બોક્સમાં જવાબ આપજો, એટલે મને ખબર પડે કે આટલા સુધી વિડીયોમાં કોણ પહોંચ્યું છે. વિડીયો જોવાય છે કે પછી હરી. ચાલો ભાઈ, 10મો પ્રશ્ન. હીરાકુંડ સિંચાઈ યોજના મહાનદી પર આવેલી છે. વાક્ય કેવું છે? સાચું. ચાલો ફટાફટ સંક્ષિપ્તમાં ઉત્તર લખો. ટૂંકા જવાબ. ગણિતશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આ 5 પ્રશ્નો 5મા પાઠના લીધેલા છે. આર્યભટ્ટને. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું? તો નટરાજનું શિલ્પ એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેવું સાબિત કોણે કર્યું? તો એવું સાબિત કરનાર ભારતીય વૈજ્ઞાનિક આર્યભટ્ટ હતા. બ્રહ્મગુપ્તે કયા ગ્રંથમાં ગુરુત્વાકર્ષણ નિયમનો ઉલ્લેખ કર્યો છે? બોલો સાહેબ. ન્યૂટનથી પહેલા ગુરુત્વાકર્ષણનો ઉલ્લેખ કર્યો છે બ્રહ્મ સિદ્ધાંતમાં. બૃહદ સંહિતા ગ્રંથની રચના કોણે કરી હતી? મેન તમે કરી નથી, પરંતુ કોણે કરી હતી ભાઈ? વરાહમિહિરે. ચલો 11મો પાઠ, એના પર ટૂંકા જવાબ લઈ લઈએ. કોઈપણ દેશની સમૃદ્ધિનો આધાર કોના ઉપર છે? ખેતી અને જળ ઉપર આધાર છે. વરસાદ ન પડે, પાણી ન હોય તો એની દેશની સમૃદ્ધિ થતી નથી. જળનો કેવો ઉપયોગ ખૂબ જરૂરી છે? વિવેકપૂર્વક. જળ એ કેવું સંસાધન છે? મર્યાદિત સંસાધન છે. ભૂમિગત જળ કેવી રીતે પ્રાપ્ત થાય છે? પૃષ્ઠીય જળના અવશેષોમાંથી. વરસાદ પડે, જમીનમાં જાય અને ભૂમિગત જળ આપણને મળે છે. ભૂમિગત જળનો જથ્થો કેવો છે? તો અમર્યાદિત છે. તો દોસ્તો, આ વિડીયો અહીંયા સંપૂર્ણ પૂરો છે. ગયા વિડીયોની લિંક પણ અહીંયા તમને આ વિડીયોના અંતમાં મળી જશે. ફરી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ટાટા અને બાય બાય.